ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી બી બધાને. તો ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બહાર અને આપણે આજે વિડીયો ચાલુ કર્યો છે. ઘણા દિવસ પછી વિડીયો લાવીએ છીએ કેમ કે ભાઈ બહુ કામમાં હતા. અને આજનો વિડીયો રહેશે આપણા અરુણભાઈ ઉપર, કેમ કે એમને અહીંયા ફ્લેટ લીધેલો છે. તમે જોયેલો જ હશે, હું ઇન્સ્ટામાં લાઈવ કરું છું તો એમના ફ્લેટ ઉપરથી ઘણીવાર તમે જોયેલું બી હશે. પણ આપણે એનો વિડીયો નહોતો બનાવ્યો તો મેં કીધું ચલો આજે બનાવી દઈએ, બરાબર. કેમ કે ઘણા લોકો કહે છે કે ભાઈ અરુણભાઈનું ઘર બતાવો, તો આપણે આજે બતાવવાના છીએ. અને એમનું રેન્ટ બી કંઈક 50-55 હજાર રૂપિયા છે, બરાબર. અહીંયા બહુ મોંઘા જ હોય છે ઘર, કેમ કે સારા ઘર હોય છે ભાઈ, અને બધું ફેસિલિટી બી આપે છે એટલે, બરાબર. તો આજે ચલો જઈએ, વિઝિટ કરીએ અને તમને ટોટલી ઘર પર બતાવીએ અને આજુબાજુ કેવું વાતાવરણ છે એમ ત્યાં એ બી બતાવીએ. પણ અત્યારે જો ખાલી તમે બહાર મસ્ત આમ તડકો કાઢ્યો છે અને ઠંડો ઠંડો પવન છે. તો ચલો ફટાફટ જતા આવીએ, ઠંડી વધે એના પહેલાં, બરાબર. ચલો બરાબર, બહાર નીકળી ગયા છીએ અને ભાઈ તડકો તો છે પણ પવન બી જોરદાર છે. અને જો ખાલી વ્યૂ, અહીંયા કોઈ વધારે જાજા માણસ નહીં દેખાય, પણ ભાઈ શાંત વાતાવરણ રહે છે, ખરેખર મજા આવે એવું. તમને ડોરેમોનનું ઘર બતાવું. જો આ લાગે કમ્પ્લીટ ડોરેમોનનું ઘર. આ થોડા ઝાડ વચ્ચે આવે છે, બાકી કમ્પ્લીટ સેમ એવો સિનારીઓ લાગે છે. જો ભાઈ ખાલી યુરોપની ગલીઓ, પબ્લિક તમને ઓછી દેખાશે પણ ભાઈ જે મજા આવે ને, શાંત વાતાવરણ, બીજી કંઈ માથાકૂટ નહીં. જો આ ઘર છે, આ ઘર કહેતો તો હું ડોરેમોન જેવું. એ ભાઈ અરુણભાઈની બિલ્ડિંગના નીચે આવી ગયા છીએ, તમને બતાવું. આ છે બિલ્ડિંગ જેમાં અરુણભાઈ રહે છે અને બી લગભગ 4થા માળ 5મા માળે રહે છે. તો ચલો જઈએ ફટાફટ અંદર. બિલ્ડિંગના નીચે તો આવી ગયા, પણ આ દરવાજો લોક હોય છે. તો મેં અરુણભાઈને ફોન કર્યો અત્યારે, તો એમને નીચે આવવાની જરૂર નથી, એ ખાલી ત્યાંથી ઉપરથી બટન દબાવશે અને અહીંયા દરવાજો જો આવું વાગ્યું, આ દબાવવાનું આપણે અને આ ખુલી ગયું. અને આ લોક, હવે કોઈ બી આવી ના શકે બહારથી અંદર. તો આ સિસ્ટમ છે ભાઈ ફોરેનની. તો ઉપરથી જ ખાલી એને બટન દબાવી દે, આપણે ફોન કરવાનો એટલે બટન દબાવી દે અને બટન દબાવો એટલે અહીંયા સાઉન્ડ થાય, એ સાઉન્ડથી આપણો દરવાજો ખોલીને જઈ શકીએ. ચલો અહીંયાથી છે ઘર. આ છે અરુણભાઈનું ઘર. જો કે દરવાજો ખુલ્લો જ કરી દીધો છે. તમને બતાવીએ. ચલો હવે બતાવું તમને ફાઇનલી ભાઈ અરુણભાઈનું ઘર. તો સ્ટાર્ટિંગ કરીએ અહીંયા ડોર આવવાનું, કપડાં વપડા લબડાવવાનું, બાકી અલમારી અને જો ખાલી બેડ, સોફા, ટેબલ, બધું જે સ્ટ્રક્ચર છે બધું વ્હાઇટ કલરમાં વધારે છે. બેડથી લઈને દિવાલથી લઈને આમ ડોર બોર ગમે તે કહો, બધું વ્હાઇટ છે. હે અરુણભાઈ? ટીવી, હા અરુણભાઈ છે, હજી હમણાં ઉઠ્યા. કેમ કે ભાઈ સેટરડે સન્ડે એમને જવાનું હોય કંપનીમાં, એટલા માટે. અને તમને બતાવીએ અંદર આ બીજો રૂમ છે, જ્યાં છે આ કિચન, જ્યાં વોશિંગ મશીન ને બધું હોય જ છે, બરાબર. અને આપણો વોશ એરિયા, એ ક્યાં ગઈ લાઈટ? હા, આ વોશ એરિયા. પણ ઘર ભાઈ બહુ મસ્ત છે, વ્હાઇટ કલર. અને હવે મેન પોઈન્ટ બાલ્કની, અને આ પેન્ટિંગ બી ભાઈ બહુ મસ્ત છે. હા ભાઈ છે અરુણભાઈની બાલ્કની. 2 મસ્ત સીટ આપી છે બેસવા. આ ગળા જેવું છે, અંદર કેન્ડલ વેન્ડલ કંઈક મૂકવી હોય નાઇટમાં. આ ટેબલ અને જો ખાલી અહીંયાનો વ્યૂ છે ને મસ્ત. આ બધું નીચે ગાર્ડન, છોકરાઓનું રમવાનું ને એ બધું છે. બાકી ઉપર જુઓ, અરે અરુણભાઈ આ શું થયો? ક્રોસ પ્લેન તો જુઓ, ક્રોસ મારે અહીંયા નહીં આવે ને. તો ભાઈ અહીંયા કેવું સીન છે કે પ્લેન બહુ નીચા જતા હોય છે અને પાટા આપણને બહુ નજીકથી દેખાશે અને તારાઓ બી બહુ નજીકથી દેખાતા હોય છે. તો ભાઈ કંઈક આવો બાલ્કનીનો નજારો છે. બાકી કિચન બી બહુ મસ્ત છે અને ભાઈ બેડરૂમ એરિયા બી બહુ મસ્ત છે. વાય સ્ટ્રક્ચરમાં છે એટલે બહુ મસ્ત લાગે ભાઈ. ભાઈ મસ્ત મજાની ચા બનાવી છે, સુપર એકદમ. અને સારો એવો નજારો લેતા ભાઈ પીવાની ચા, હા મજા જ અલગ હોય. તો ભાઈ ચલો ચા પાણી નાસ્તો થઈ ગયો મસ્ત, જમવાનું બી થઈ ગયું. તો હવે નીકળીએ ફટાફટ આપણા ઘરે. અને અરુણભાઈ બી જાય છે હવે કંપની, તો એમને થેલો બેલો પેક કરી દીધો છે બધું. હવે સ્વેટર બેટર લઈને
નીકળશે એ બી કંપની અને આપણે જઈએ આપણા ઘરે. નીકળી ગયા ભાઈ અને આ બિલ્ડિંગ છે ભાઈ અરુણભાઈની બરાબર. જો ખાલી કેટલા માળ હશે. और यहाँ पे एक और हमारे भाईबंद का घर है. અને આ ગાડી જો ખાલી મર્સિડીઝની જૂનું મોડલ ભાઈ. અરુણભાઈ તમે ક્યારે લેશો યાર? ઓહો જૂનું મોડલ ને આગળ નવું મોડલ ઊભું હોય ભાઈ. જો શું ગાડી લાગે યાર. જો ખરા હે. બીજું એક આપણા ફ્રેન્ડનું ઘર છે એ બી કોઈક દિવસ બતાવીશું તમને. બાકી જો આ ગાર્ડન છે અહીંયા અને આ બિલ્ડિંગો આજુબાજુ ઊંચી ઊંચી. આગળ એક કાકા કૂતરો લઈને આવું છે ભાઈ. આ હોય આ હોય મસ્ત મસ્ત બે કૂતરા હતા ને. તો રિટર્નમાં આપણે જતાં જતાં ભાઈ આપણે ડુંગળી લેવાની હતી કેમ કે પતી ગઈ હતી ઘરે તો ડુંગળી લઈ લીધી છે કેમ કે આ છે મોલ અને આ છે આપણું ઘર. આટલો નજીક મોલનો ફાયદો એ છે કે દરેક અઠવાડિયે ભાઈ આપણે જે લાવવું હોય એ લાવી શકીએ. પહેલાં આપણે મહિનાનું લાવી દેતા ગ્રોસરી પણ હવે હું એવું નહીં કરતો. અઠવાડિયે ભાઈ લાવવાનું. અને આ પહોંચી ગયા આપણા ઘરે. અરુણભાઈના ઘરેથી ભાઈ ઘરે આવીને આપણા સૂઈ ગયો હતો થોડી વાર કેમ કે ભાઈ થાક લાગ્યો હતો એટલે થોડો આરામ કરવો બી જરૂરી છે. અને હવે આપણે જમવાનું કંઈક કરીશું બરાબર. જો કે મેં બપોરે બનાવી જ દીધું હતું જમવાનું, ખાલી આપણે માપનું ખાધું હતું બપોરે, કંઈ ઈચ્છા નથી એટલે વધ્યું છે તો એ રહ્યું આપણે ગરમ કરીને અત્યારે જમી લઈશું. શું બનાવ્યું તમને બતાવું. બનાવ્યું હતું આપણે છોલે ચાવલ બનાવ્યા હતા ભાઈ જો બરાબર. એને હવે ગરમ કરવા માટે આપણે કુકર નહીં વાપરીએ કે ગેસે નહીં, સીધું માઇક્રોવેવમાં કેમ કે ભાઈ બહુ મસ્ત રીતના બધી બાજુથી ગરમ થઈ જાય. ચલો તમને બતાવું. તો એ આ રહ્યો માઇક્રોવેવ છે અને આ રહ્યું જમવાનું બરાબર. હવે એને સીધું આપણે ઓપન કરીને અંદર મૂકી દેવાનું અને ટાઈમિંગ ફિક્સ કરી દેવાનું હોય છે કેમ કે આ ગયું અંદર કર્યું બંધ અને અહીંયાથી આ ટાઈમિંગ વધારવાનો 15 સેકન્ડ 30 સેકન્ડ આપણે જેટલા સેકન્ડ કરવું હોય જમવાનું. 1 મિનિટ બી આવે આ 1 મિનિટ બી પણ આપણે 45 સેકન્ડ ઇનફ થઈ જાય. આ સ્વિચ દબાવી એટલે અંદર ફરવાનું ચાલુ. 45 સેકન્ડમાં તો ભાઈ તમે જુઓ તો હા બહુ મસ્ત ગરમ થઈને તૈયાર થઈને બહાર આવી જશે. એટલે જ્યારથી માઇક્રોવેવ યુઝ કરું ને ત્યારથી ભાઈ ગેસ નહીં જલાવતો હું ગરમ કરવા કંઈ બી વસ્તુ, ચાહે કંઈ બી હોય જમવાની વસ્તુ હોય કે બીજી કંઈ રોટલી હોય હા ના કંઈ બી ગરમ કરવું હોય સીધું માઇક્રોવેવ યુઝ કરવાનું. 45 સેકન્ડ થઈ ગયા અને ચોપ દબાઈને ભાઈ આ ગરમ કમ્પ્લેટ. અને પ્લેટ તમને આ ગરમ બી ના લાગે. તમે અહીંયા પકડો તો તમને આ ગરમ ના લાગે, ખાલી આટલો ભાગ જ ગરમ થાય. પણ જો તમે સ્ટીલની મૂકી ભાઈ તો હાથ તમારો ગરમ લાય જેવો થઈ જાય. એક કાચની અને પ્લાસ્ટિકની વસ્તુ તમે માઇક્રોવેવમાં મૂકી શકો, બાકી જો સ્ટીલની મૂકી તો તમે બળી જાઓ. એટલે એ રીતે ધ્યાન રાખવાનું. મારા જોડે એક્સપિરિયન્સ થયો ભાઈ રહ્યો. એકવાર મેં મૂકી દીધું હતું ભાઈ ડીશમાં, આ જ ડીશ હતી અને અહીંયા પકડ્યું અને અહીંયા ટામેટો ભાઈ ગજબ. ચલો તાર જમી લઈએ. તો ચલો મસ્ત ખાવા પીવાનું થઈ ગયું ભાઈ અને હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ કેમ કે ભાઈ કંપની જવાનું, સવારે વહેલા ઉઠવાનું હોય બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો આપણા આવતા રહેશે ચેનલ ઉપર. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.